સુરતમાં રામ જન્મભૂમિ એવા ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં તારીખ 22 જાન્યુઆરી યોજાનારા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરની રહેણાંક સોસાયટી અને શહેરની ખાનગી અને સરકારી સ્કૂલોમાં પણ રામ જન્મભૂમિની ગૂંજ સંભળાઈ રહી છે। સુરતમાં સ્કૂલ પાલિકાની હોય કે ખાનગી, દરેક જગ્યાએ જય શ્રી રામના નારા સાંભળવા મળી રહ્યા છે। સુરતની અનેક સ્કૂલો રામમય બની ગઈ છે અને સ્કૂલમાં વિદ્યાર્થીઓ રામાયણના પાત્રોમાં આવી રહ્યા છે, તો કેટલીક સ્કૂલના વિદ્યાર્થીઓ રામ નારા સાથે પ્રભાત ફેરી પણ કરી રહ્યા છે। અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સુરત સહિત સમગ્ર ભારત રામમય બની રહ્યું છે। સુરતની અનેક રહેણાંક સોસાયટીઓમાં ધજા લાગી રહી છે, તેની સાથે શહેરની ખાનગી અને પાલિકાની સ્કૂલ પણ ગુરુકુળ જેવી બની રહી છે। ભગવાન રામની અયોધ્યામાં બની રહેલા પોતાના મંદિરમાં પધરામણી થવાની છે, ત્યારે આ ભવ્ય પ્રસંગની ઉજવણી સ્કૂલમાં શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે। સવારે શહેરની કેટલીક સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને રામાયણના પાત્રોના વેશ વિદ્યાર્થીઓ ધારણ કરીને પ્રભાત ફેરી ફરીને લોકોમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે જાગૃત કરી રહ્યા છે। ખાનગી અને સરકારી સ્કૂલના મકાન પર રોશની થઈ રહી છે। આ ઉપરાંત સ્કૂલમાં ડેકોરેશન તથા રામાયણ પર વક્તૃત્વ સ્પર્ધા, રંગોળીનું આયોજન તેમજ રામાયણના પાત્રોમાં બાળકો માટે વેશભૂષા હરીફાઈ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત એક ખાનગી સ્કૂલમાં એક સાથે 300 વિદ્યાર્થીઓ રામ નામ જાપ કરશે। આ ઉપરાંત અનેક સ્કૂલમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે। તેના કારણે સ્કૂલની અનેક સ્કૂલ मिनी अयोध्या હોય તેવો माहौल ऊभो થયો છે। आज हमारी बिल्डिंग में बहुत ही सुंदर प्रोग्राम हमने प्रस्तुत किया। श्री राम जन्मभूमि अयोध्या में 22 जनवरी को जो प्राण प्रतिष्ठा होने वाली है, उसका पूरा हमने हमारे बिल्डिंग में हमारे बच्चों के साथ डिपिक्ट किया। श्री राम जी का आगमन दिखाया, डांस दिखाया, पूरे दीपक से हमने सजाया है। सब लोग बहुत खुश हैं। इसमें हमारे लगभग 600 बच्चे जुड़े हुए हैं और यहाँ पे 3-3.5 साल से लेके 6 साल के बच्चों ने अपने प्रोग्राम यहाँ पे प्रस्तुत किए हैं। बच्चे बहुत उत्साहित है, बहुत ज़्यादा खुश है। बहुत अलग अलग कैरेक्टर्स में बन के आए हैं। राम, सीता, लक्ष्मण, हनुमान, पूरी वानर सेना, गांववासी बहुत खुश है, बहुत सब बच्चे। બાળકોમાં નાનપણથી હિન્દુ સંસ્કૃતિ અને પરંપરા સાથે ધાર્મિક જ્ઞાન મળે એવા હેતુ સાથે શહેરની શાળાઓમાં બાળકોને વેશભૂષા સહિતની લોકગીતો અને પ્રભુ રામનો મહિમા સમજાવી બાળકોમાં ધર્મ પ્રત્યે જાગૃતિ સહિત સમજ આવે એવા પ્રયાસો થઈ રહ્યા છે।